પાલનપુર પાલિકામાં સાધારણ સભા યોજાઈ। પાલનપુર પાલિકામાં મળી સાધારણ સભા શરૂ થતાં જ ડમ્પિંગ સાઇટ મુદ્દે વિપક્ષ આકરા પાણીએ। ડમ્પિંગ સાઇટ પર થઈ રહેલી કામગીરીનો વિપક્ષે માંગ્યો હિસાબ। ચીફ ઓફિસર સાહેબને ડમ્પિંગ સાઇટ પર જઈ રીલ બનાવવા કહ્યું। વિપક્ષ બોલતું રહ્યું અને શાસક પક્ષ કમિટીની રચનામાં પડી ગયું। પાલિકામાં કારોબારી ચેરમેન તરીકે નાગજીભાઈ દેસાઈની વરણી, પાલિકાના ટીપી ચેરમેન તરીકે દલપત પરમાર તો બાંધકામ ચેરમેન તરીકે અંકુશ જોશીની વરણી કરવામાં આવી। જ્યારે પાણી પુરવઠા ચેરમેન ગીતાબેન પુરોહિત તો સેનિટેશન ચેરમેન તરીકે કૃણાલ પરમારની વરણી કરવામાં આવી છે। દ્વારા જે આક્ષેપ કરાયો છે કે કોંગ્રેસને માત્ર ઉબાળો મીડિયા જોઈને ઉબાળા કરે છે। કોંગ્રેસ ક્યારે મીડિયા જોઈને હોબાળો કર્યો જ નથી। મીડિયા એટલે આ ભારતનો ચોથો સ્તંભ કહેવાય છે, જે પાલનપુરની પ્રજા માટે જે સાચું જ બતાવે છે સમય આવે ત્યારે। એટલે મીડિયાના માધ્યમથી હું મીડિયા ભાઈઓનો આભાર માનું છું। અને દર વખતે જે 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, આજે તમે પાલનપુરની પ્રજા જોઈ શકે છે કે પાલનપુરના કોઈ 20 એવા રોડ સારા બતાવો જે ભાજપના રાજમાં બન્યા હોય। અને બીજું કે દર વખતે કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવામાં આવે છે કે કોંગ્રેસ વિકાસના કામોમાં રોડા નાખે છે, હોબાળો કરે છે। તો ગઈ બોડીમાં હેતલબેન વખત જ્યારે ડમ્પિંગ સાઇટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસે સરવાળો મતે ટેકો આપ્યો હતો। જ્યારે પ્રોટેક્શન લાખોના ખર્ચે પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી, તમે આજ પણ ઠરાવ જોઈ શકો છો 2015-16ના કે એ સમયે પણ કોંગ્રેસે ટેકો આપ્યો હતો। જ્યારે પાલનપુરના પ્રજાના વિકાસની વાત હોય ત્યારે હર હંમેશા કોંગ્રેસ ટેકામાં જ હોય છે। પણ પાલનપુરની પ્રજાને કેમ ઉલ્લુ બનાવી રીલો માધ્યમથી, એ આ ભારતીય જનતા પાર્ટી 20 વર્ષથી એ રાઉન્ડમાં કેમ પ્રજાને ઉલ્લુ બનાવી એમાં પરફેક્ટ છે। પણ પ્રજા આજે પાલનપુરના રામપુરા ચોકડીને 20 ગામોનો રોડ તો આજે 5000ની પ્રજાને આરોગ્ય સાથે આ પાલનપુર નગરપાલિકા ખેડા કરી રહી છે। આજે ગંદકીનો ત્યાં ગરકાવ છે, લાખો ચૂકવાઈ ગયા છે પ્રોટેક્શન દિવાલ। આજે મેં ચીફ ઓફિસરના માધ્યમથી કીધું છે જાહેરથી કે તમને રીલ બનાવવાનો શોખ હોય તો તમે ત્યાં જઈને રીલ બનાવો અને પાલનપુરની પ્રજાને બતાવો કે તમારું કામ કેવું છે। હવે આગામી દર 3 મહિને સાધારણ સભા મળતી હોય છે, જેની અંદર એજન્ડાની સાથે ત્રિમાસિક આંકડાઓ પણ દરેક સભ્યશ્રીને આપવામાં આવતા હોય છે। કોંગ્રેસને માત્ર જૂઠાણા ચલાવવામાં રસ છે, વિકાસના કામોમાં એ લોકોનો વિરોધ હોય છે અને માત્ર મીડિયાની સામે સસ્તી પ્રસિદ્ધિ માટે એ લોકો બોર્ડમાં આવી રીતે ગતકડા લાવી અને કઈ રીતે પ્રજાની સમક્ષ જઈ શકાય। પ્રજાની આમ તો પ્રજા જોડે જતા નથી, પ્રજાની કોઈ આશા અપેક્ષાઓ પૂરી કરતા નથી। માત્ર બોર્ડના દિવસે આવવાનું અને મીડિયાને જોઈ અને હોવા કરવાનો એ જ એમનો નિત્ય ક્રમ છે।